નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફાઉન્ડેશન કોર્સની અંદર યુનિટ નંબર 3 પાયાનું રસાયણ વિજ્ઞાનની શરૂઆત આપણે અગાઉના લેક્ચરની અંદર કરી હતી અને એ લેક્ચરની અંદર આપણે સામાન્યતઃ બેઝિક જે કોન્સેપ્ટ છે કેમેસ્ટ્રીના રસાયણના એમને આપણે સમજવાની કોશિશ કરતા હતા. હવે આજનો લેક્ચર જે છે એ પણ એટલો જ મહત્વનો છે કે જેટલો અગાઉનો હતો અને આવનારા સમયની અંદર પણ હશે. તો આજના લેક્ચરની અંદર આપણે સામાન્યતઃ કોઈ પણ અવસ્થા હોય તો એ અવસ્થાની અંદર આઈધર એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, તો એમની અંદર આપણે કઈ રીતે એમનો માસ અથવા તો દળ નક્કી કરી શકીએ અથવા તો એમની ગણતરી કરી શકીએ એમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ આપણી સામે કોઈ કમ્પાઉન્ડ આવે તો એ કમ્પાઉન્ડને આપણે ચોક્કસ રીતે અગર આપણે વર્ગીકૃત કરવો હોય અથવા તો આપણે એમને ડિફાઇન કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? તો જેવી રીતે આપણે અગાઉ ભણીને આવી જાય એમ કે કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યને કોઈ ચોક્કસ માસ હોય અને એ કોઈ ચોક્કસ જગ્યા પણ રોકે, જેને આપણે કહીએ છીએ સામાન્યતઃ દ્રવ્ય. હવે દ્રવ્ય હોય તો એને કોઈ ચોક્કસ વજન અવશ્ય હોય, તો એ વજન કેટલો છે એમની ગણતરી કેવી રીતે કરવી એમનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરવાનો છે. તો તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે અહીંયા બે બેલેન્સ વેઇટ આપેલા છે, ડિજિટલ બેલેન્સ વેઇટ છે. એમની અંદર જે પહેલી સ્લાઇડ છે એમની અંદર જે રિંગ છે એ એલ્યુમિનિયમથી બનેલી છે. તો અગર આપણે કોઈ દ્રવ્ય હોય અથવા તો કોઈ વસ્તુ હોય એનો વજન કરવો હોય તો આપણી પાસે એક ઓપ્શન છે કે અગર ડિજિટલ આપણી પાસે વેઇટ હોય અથવા તો ડિજિટલ બેલેન્સ હોય તો એની મદદથી આપણે જેવું વજન મૂકીએ અને એમનું વજન જે છે એ આપણને અહીંયા બતાવશે. તો તમે જોઈ શકો છો તો અહીંયા એલ્યુમિનિયમ છે અને એમની અંદર અહીંયા વજન જે છે એ 24 ગ્રામ આવે છે. ધેટ મીન્સ એલ્યુમિનિયમ જે છે એમનું આણ્વીય દળ કેટલું છે? 24 છે. એ આપણે જોઈશું કે કેવી રીતે આપણે મેળવી શકીએ. ત્યાર પછી બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો આ જે છે એ કાર્બન છે. શું છે? કાર્બન. અને કાર્બન છે તો એમનો આણ્વીય ભાર અથવા તો અણુભાર કેટલો અહીંયા બતાવેલો છે? તો કે 12 આપેલો છે. કેટલો છે? 12. તો હવે આપણે જોઈએ કે અલગ અલગ તત્વો હોય તો અલગ અલગ તત્વોના અણુભાર પણ કેવા હોય? અલગ અલગ. જેવી રીતે અલગ અલગ વ્યક્તિ હોય એમનું વજન પણ અલગ અલગ હોય, એવી જ રીતે કોઈ પણ તત્વ હોય તો એમનું પણ વજન અલગ અલગ હોય. તો એ વજન કેટલું હોય, કેવી રીતે આપણે જોવું અને એમના ઉપરથી આપણે મોલેક્યુલર માસ અથવા તો મોલાર માસ, આણ્વીય દળ અથવા તો અણુભાર કેવી રીતે મેળવવો એ આપણે સમજીએ. હવે તમે અહીંયા જ્યારે આપણે શરૂઆત કરીએ કે અણુભાર અગર આપણે કેલ્ક્યુલેશનથી આપણે મેળવવો છે તો કઈ રીતે મેળવી શકીએ? હવે ગણતરી કરતાં પહેલાં આપણે કેટલીક વાતો જે છે એ સમજવી જરૂરી છે અથવા તો કેટલાક કોન્સેપ્ટ છે એ આપણે સમજવા જરૂરી છે. એમની અંદર સૌ પ્રથમ જ્યારે આપણે ભારની વાત કરતા હોય તો કોઈ પણ દ્રવ્ય હોય તો એની અંદર આપણે દ્રવ્યનું વર્ગીકરણ આગળ આપણે ભણીને આવી ગયા. બટ અત્યારે આપણે તો એ દ્રવ્ય હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અથવા તો એ દ્રવ્ય અણુ પણ હોઈ શકે. હવે અણુ અને પરમાણુ વચ્ચેનો જે તફાવત શું છે એ તમે સારી રીતે જાણો છો અને આપણે એટલું પણ જાણીએ છીએ કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનતો હોય છે. તો પરમાણુ ભારનો મતલબ શું થયો? સૌપ્રથમ પરમાણુ આપણને ખબર છે, તો કોઈ પરમાણુ હોય તો એનો ભાર હોય, એમનું કોઈ વજન હોય જેને આપણે કહીશું પરમાણ્વીય ભાર અથવા તો પરમાણ્વીય દળ. પરમાણ્વીય ભાર કહીએ અથવા તો પરમાણ્વીય દળ કહીએ તો એ બંનેનો મતલબ જે છે એ એક જ છે. પરમાણ્વીય ભાર કહીએ કે પરમાણ્વીય દળ કહીએ એ બંનેનો જે મિનિંગ છે
એ બંનેનો મિનિંગ એક સમાન છે. રાઈટ, આ સમજવું ખૂબ જરૂરી છે. હવે જ્યારે પરમાણુમાંથી અણુ બને તો એ દરમિયાન એમનું પણ કંઈક ને કંઈક વજન હશે. તો એમનું જે વજન હોય એને આપણે કહીશું અણુભાર ઓર પરમાણુય ભાર. શું કહીશું આપણે એમને? અણુભાર અથવા તો પરમાણુય ભાર. બરાબર છે. તો સૌપ્રથમ આપણે પરમાણુય ભાર જે છે એમની ગણતરી કઈ રીતે કરી શકીએ એ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે કોની વાત કરવાની છે? પરમાણુનું વજન કઈ રીતે આપણે મેળવી શકીએ એ જોવાનું છે. અગર એક વખત આપણે કઈ રીતે પરમાણુય દળ અથવા તો પરમાણુ ભાર મેળવી શકીએ એમની સમજણ આવી ગઈ અથવા તો એ સમજી લીધું તો આપણે એના પરથી આણ્વીય ભારની ગણતરી ખૂબ સારી રીતે કરી શકીએ. રાઈટ, તો હવે જોઈએ સૌપ્રથમ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો પરમાણુ જે છે એ અત્યંત નાનો, અવગણ્ય વજન ધરાવતો અને સીધું વજન કરી શકાતું નથી. માટે પરમાણુ દળ એ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે સરખાવીને નિરપેક્ષ રીતે ગણતરી કરવામાં આવે છે. હવે આનો મતલબ શું થયો? તમે જોવા જાઓ, સપોઝ મારી પાસે કોઈ એક પેન છે તો પેનની અંદર ઘણા બધા પરમાણુઓ આવેલા છે. ઘણા બધા, એક જ પરમાણુથી બનેલું નથી. હા, એક જ પ્રકારના છે પણ એક જ પરમાણુથી બનેલો નથી. આની અંદર ઘણા બધા પરમાણુઓ આવેલા હોય. હવે એમની સાઇઝ અથવા એમનું કદ ખૂબ જ નાનું હોવાને કારણે એમનું વજન જે છે એમનું વજન સામાન્યતઃ સીધું અથવા તો આપણે કોઈ બેલેન્સ ઉપર મૂકીએ, વજનિયા ઉપર મૂકીએ અને એમનું વજન કરી શકીએ એવું નથી. પણ એમનું વજન જે છે એ કોઈ બીજા તત્વની સાપેક્ષની અંદર લેવામાં આવે છે. હવે સાપેક્ષની અંદર કઈ રીતે લેવામાં આવે એ આપણે પછી વાત કરીએ. પણ આપણે એ સમજવું જરૂરી છે કે પરમાણુ એટલો નાનો દ્રવ્ય છે કે એમનું વજન જે છે સીધું શક્ય નથી. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું. આ પેન છે, એ પેનને આપણે કોઈ વજનિયા પર મૂકીએ. આ પેન છે એમને આપણે કોઈ વજનિયા પર મૂકીએ તો આપણને ખબર પડે કે આ પેનનું વજન કેટલું છે. પણ જ્યારે પણ આ પેનમાંથી આપણે એક પરમાણુને દૂર કરી અને એમનું વજન કરવા જઈએ તો એ સંભવ નથી. એટલા માટે એ સંભવ કરવા માટે અથવા તો એ પરમાણુનું વજન લેવા માટે આપણે બીજા પરમાણુની સાપેક્ષ વજન કરવું પડે. હવે સાપેક્ષ વજન છે શું એ આપણે જોઈએ. હવે અહીં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુને પરમાણુય દળ તરીકે પ્રમાણભૂત પરમાણુય દળ તરીકે લેવામાં આવે અને ત્યાર પછી અહીંયા તમને એક પરમાણુ આપેલો છે, બરાબર જુઓ, જે છે કાર્બન. અહીંયા નીચે લખેલું છે 6 અને ત્યાર પછી 12. હવે આનો મતલબ શું થયો? આ તો બતાવે છે એનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકથી બધા તમે ખૂબ સારી રીતે પરિચિત છો. અને આ જે સંખ્યા બતાવે છે એ બતાવે છે એમનો પરમાણુ ભાર. શું બતાવે છે? પરમાણુ ભાર અથવા તો પરમાણુય ભાર. શું બતાવે છે? પરમાણુય ભાર બતાવે છે. રાઈટ, અને આ જે બતાવે છે એની સંજ્ઞા બતાવે છે કે એ કયો તત્વ છે. તો જ્યારે પણ આવી રીતે આપણને આપેલું હોય તો આપણે સારી રીતે સમજી શકીએ કે આ જે છે એ તત્વનું નામ છે અથવા તો તત્વની સંજ્ઞા છે. ત્યાર પછી ડાબી બાજુએ નીચેની તરફ પરમાણુ ક્રમાંક હોય અને ઉપરની તરફ હોય પરમાણુય ભાર. તો અહીંયા જે કાર્બન આપેલો છે એની અંદર એવું આપેલું છે કે સમસ્થાનિકોના દળનો 12મા ભાગ એ અન્ય તત્વના પરમાણુય દળ માટે પ્રમાણભૂત ગણવામાં આવ્યો. તો હવે આપણને પ્રશ્ન થશે કે પ્રમાણભૂત તરીકે આપણે આને શા માટે લીધું? કારણ કે આપણે કોઈ પણને લઈ શકીએ પણ કાર્બન છે એની અંદર સમસ્થાનિકોનો દળનો મતલબ શું થયો? કે કાર્બન પરમાણુ છે તો એની અંદર ઘણા બધા 3 એમના સમસ્થાનિકો છે. સમસ્થાનિકોનો મતલબ છે શું એ હું તમને સૌપ્રથમ બતાવું, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો કાર્બન છે એના 3 સમસ્થાનિકો છે. એની અંદર
અહીંયા તમે જોઈ શકો છો કે આમની અંદર અલગ છે શું? તો અહીંયા નીચે બધાના પરમાણુ ક્રમાંક સમાન છે પણ બધાના પરમાણુ ભાર કેવા છે? અલગ અલગ. તો કાર્બન છે એના કુલ ટોટલ 3 સમસ્થાનિકો છે. એની અંદર એક C12 આને બોલશું C13 આને બોલશું C14. તો અહીંયા બધાની અંદર જે સમસ્થાનિકો છે કાર્બનના એમની અંદર બધાના પરમાણુ ભાર કેવા છે? અલગ અલગ. અને એમની અંદર પણ સ્પેસિફિકલી આપણે જોવા જઈએ કે વધારે પ્રમાણની અંદર કોણ હોય? કાર્બન હોય તો એની અંદર આ ત્રણેય પ્રકારના કાર્બન રહેલા હોય. બટ આની અંદર જે C12 પ્રકારનો છે એમનું પ્રમાણ જે છે 99% હોય. કેટલું હોય? મોર ધેન 99%. તો એમને પ્રમાણભૂત લઈ અને આપણે બીજા તત્વનું પરમાણુ ભાર છે એમની ગણતરી કરી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ પણ કોના ભાગની અંદર? તો એ દળનો 12મો ભાગ એ અન્ય તત્વના પરમાણ્વીય દળ માટે પ્રમાણભૂત ગણવામાં આવ્યું. તો અહીંયા જ્યારે પણ કોઈ પણ આના સંદર્ભમાં આપણે લઈશું તો આનો 12મા ભાગનું દળ જે છે એ બાકીના બીજા તત્વ સાથે આપણે સરખામણી કરી અને એમનો પરમાણ્વીય દળની ગણતરી અથવા તો પરમાણ્વીય ભારની ગણતરી કરશું. બરાબર. તો આ સૌ પ્રથમ સમજમાં આવવું જોઈએ. ત્યાર પછી સાપેક્ષ પરમાણ્વીય દળ એ આંક તરીકે ગણવામાં આવે છે જે રજૂ કરે છે કે પરમાણુ C12 પરમાણુના દળના 12મા ભાગ કરતા કેટલો ભારે છે. તો એનો મતલબ એવો કે એક માસ જે છે એ ફિક્સ કરી દીધું. કાર્બન 12 જે છે એ ફિક્સ કરી દીધું. હવે આના સંદર્ભની અંદર બીજો જે પરમાણુ છે તો એનું વજન જે છે એ આનાથી કેટલામાં ભાગનું છે અથવા તો આની સરખામણીની અંદર એમનું વજન કેટલું છે એની આપણે ગણતરી કરવાની છે. બરાબર. તો આ વાત થઈ પરમાણ્વીય દળ અથવા તો પરમાણ્વીય ભારની. હવે આપણે અલગ અલગ જે પરમાણુ હોય તો એમનું કાર્બન 12ના આધારે એમનું જે માસ છે પરમાણ્વીય દળ છે એ કઈ રીતે ગણતરી કરવામાં આવે એની ગણતરી આપણે આગળના ધોરણની અંદર કરશું. બટ અત્યાર પૂરતી આ ધોરણ પૂરતી અહીંયા તમને એક ટેબલ આપેલું છે. તમે બરાબર જોઈ શકો છો. અહીંયા ઘણા બધા તત્વો છે. એમના પરમાણ્વીય દળ અહીંયા આપણને આપેલા છે. અહીંયા પણ તત્વ છે અને અહીંયા પણ એમના પરમાણ્વીય દળ આપેલા છે. તો અત્યારે તમારે માત્ર સમજવાના છે. ગણતરી નહીં કરતા આવડતે અત્યારે ગણતરી નહીં કરતા આપણે શીખશું તો ચાલશે પણ સૌ પ્રથમ આપણે એમને સમજી લેવાનું છે સારી રીતે. ત્યાર પછી હમણાં જ આમની એપ્લિકેશન એમની ઉપયોગિતા આપણે આણ્વીય દળની ગણતરી માટે કરવાની છે. તો એ દરમિયાન આપણે જોવું પડશે અથવા તો આ ટેબલની જરૂર પડશે. તો એ દરમિયાન તમને હું એવું કહું કે બતાવો કે ફ્લોરિન છે તો એમનું પરમાણુ દળ કેટલું છે? તો એમની સામે ફ્લોરિનની સામે કેટલું છે? 23. તમે જોઈ શકો છો. સોરી 19. ફ્લોરિન છે તો એમનું પરમાણુ દળ કેટલું છે? 19. તો એવી રીતે એમની સામે જે એમનું પરમાણુ દળ છે એ જોઈને આપણને કહેતા આવડવું જોઈએ. અત્યારે તમારે બધા તત્વ છે અને એમના પરમાણુ દળ અહીંયા આપેલા છે એ તમારે માત્ર જોવાના છે. બરાબર. ત્યાર પછી જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે એમનો ફરીથી ઉપયોગ કરશું. હવે આ ટેબલ છે એ તમારા માટે અતિ મહત્વનું છે. ખાસ કરીને જ્યારે આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરવા માટે આવશું તો એ દરમિયાન આપણે ઘણા બધા અલગ અલગ અણુઓ અથવા તો સંયોજનોનો અભ્યાસ કરવાનો આવશે. તો એ દરમિયાન અહીંયા જે કેટલાક તત્વો આપેલા છે એની અંદર આપેલા છે એસ અને પી વિભાગના તત્વો આપેલા છે. ક્યાં આપેલા છે? એસ અને પી વિભાગના તત્વો આપેલા છે. તો સૌપ્રથમ કોઈ પણ એક તત્વને હું તમને કહું છું ત્યાર પછી એના આધારે આપણે બીજા કોઈ પણ તત્વને જોઈ શકીએ. સપોઝ અહીંયા હાઇડ્રોજન છે તો આનો મતલબ શું થયો? આ હાઇડ્રોજન તત્વ છે એમની સંજ્ઞા છે, આ એમનું નામ છે અને નીચે એમનો પરમાણ્વીય દળ આપેલો છે. ઉપર જે આપેલું છે એ પણ ઉપર જે આપેલું છે એમનો પરમાણ્વીય ક્રમાંક આપેલો છે. શું આપેલો છે? પરમાણ્વીય ક્રમાંક. સપોઝ હું એવું કહું કે નાઇટ્રોજન છે
તો એની અંદર 7 શું બતાવે છે? 7 બતાવે છે એમનો પરમાણુય ક્રમાંક, નાઇટ્રોજન બતાવે છે એમની સંજ્ઞા, એમનું નામ અને એમનું પરમાણુય દળ. તો આ ટેબલ જે છે એ તમારી પાસે હશે તો હમણાં આગળ આપણે કોઈ પણ તત્વ હોય તો એમની અંદર કઈ રીતે ગણતરી કરી શકીએ એમના આણ્વીય ભારની, એની સમજણ આપણે સારી રીતે પડે. તો અહીંયા તમારે માત્ર જે આ ટેબલ છે બરાબર, તો એ ટેબલની અંદર બધા જ તત્વોને જોવાના છે, એમના નામથી તમારે પરિચિત થવાનું છે અને એમનો પરમાણુય ભાર કેટલો, પરમાણુય દળ કેટલું છે અથવા તો પરમાણુય ભાર કેટલો છે એ તમારે જોવાનું છે. હવે હું તમને એક સામાન્યતઃ નાનું એવું એક્ઝામ્પલ આપું. સપોઝ આપણને કોઈ પૂછે કે નાઇટ્રોજન છે તો એમનું પરમાણુય દળ કેટલું છે, તો તમે જુઓ તો એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એનાથી આપણે એને ગુણ્યા 2 કરી દઈએ તો લગભગ એની આસપાસ આપણને એમનો પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ મળે. ફરીથી કહું છું, કોઈ પણ તત્વ હોય તો એમનું પરમાણુય દળ આપણે રફલી મેળવવું છે, એક્ઝેક્ટલી નહીં. આ બધી જે વેલ્યુ આપેલી છે એ બધી પ્રાયોગિક રીતે નક્કી થઈને આવેલી છે, પણ આપણે સામાન્યતઃ રફલી +or-2 ઓર +or-3 પણ લઈએ તો પણ ચાલે. બટ હા, 1 થી 20 કે 1 થી 30 તત્વો છે એમની અંદર તો આપણે એમની એક્ઝેક્ટ વેલ્યુ ખબર હોવી જોઈએ. બટ +or-1 1 કરતાં ઓછો કે વધારે હશે તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો એમની ગણતરી કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીંયા તમે જોઈ શકો છો 7 જે છે એ એમનો પરમાણુ ક્રમાંક છે. તો જે પરમાણુ ક્રમાંક હોય એને ગુણ્યા આપણે 2 કરીએ બધાયની અંદર, તો અહીંયા 14 જે છે એ એમનો પરમાણુ ક્રમાંક મળી ગયો. ત્યાર પછી માનો કે સલ્ફર છે, તો સલ્ફર છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16, તો એને ગુણ્યા 2 કરીએ તો કેટલો મળી જાય? 32. તો આવી રીતે આપણે કોઈ પણ તત્વ હોય તો એમનો આસપાસનો પરમાણુ ભાર છે એ તાત્કાલિક મેળવી શકીએ જો પરમાણુ ક્રમાંક ખબર હોય તો. હવે આપણે એટલી ખબર છે કે આગળ અભ્યાસ કરવા માટે 1 થી 20 તત્વો છે એ તત્વોના નામ, એમના પરમાણુ ક્રમાંક અને એમના પરમાણુ ભાર અને એમની ઇલેક્ટ્રોન રચના એ આપણને આવડવી જોઈએ. તો અને તો જ આ કોન્સેપ્ટ જે છે એ આપણે સારી રીતે સમજી શકીએ. બટ આ ટેબલ આપવાનો અર્થ એટલો હતો કે આ ટેબલ જે છે એમની અંદર જે તત્વોને જે પ્રકારે તમને અહીંયા વર્ગીકૃત કરેલું છે, વર્ગીકરણ કરેલું છે, એને તમારે સારી રીતે સમજવાનું છે અને સમજીને પછી હમણાં આપણે એમની એપ્લિકેશન કરવાની છે તો એ દરમિયાન ફરીથી એમનો ઉપયોગ આવશે. હવે અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, આપણે ઉદાહરણ જોઈએ. તો કાર્બન 12 નો મતલબ કે કાર્બન પરમાણુ છે અને એમનો આણ્વીય દળ છે એ 12 છે. તો પરમાણુય દળના 12મા ભાગને પરમાણુય દળનો એકમ કહે છે અને જેને ટૂંકમાં AMU નો મતલબ થશે એટોમિક માસ યુનિટ. AMU નો મતલબ શું થશે? એટોમિક માસ યુનિટ. શું થશે? એટોમિક માસ યુનિટ. હવે માટે તત્વનું પરમાણુય દળ એ AMU ની અંદર રજૂ થાય. હવે જ્યારે પણ આપણે દળ લઈશું તો એ આપણને કયા એકમની અંદર મળશે? AMU ની અંદર. કારણ કે આપણે કાર્બન જે છે એમનો ભાર છે એમના 12મા ભાગનો એકમ જે છે એને આપણે કહીશું 12મા ભાગનો એકમ જેને કહીશું AMU. હવે એની પણ ગણતરી કઈ રીતે કરી શકીએ એ પણ આપણે આગળ ભણવાનું આવશે. હવે સપોઝ માનો કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ ઓક્સિજન. તો ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? આપણે કહીશું 16 AMU જેટલું. તો જેટલું પણ આપણે આગળ ટેબલ ભણીને આપણે જે ટેબલ જોયું એમની અંદર કોઈ પણ તત્વ હોય તો એને જ્યારે આપણે કાર્બનના સંદર્ભની અંદર ગણીએ તો માત્ર આપણે ખાલી વેલ્યુ નહીં બોલવાની, એમની સાથે એમનો એકમ AMU પણ બોલવાનો. સપોઝ 32 હોય તો 32 AMU, 14 હોય તો 14 AMU,
તો એવી રીતે હરેક તત્વ પછી તત્વ હોય તો એમના પરમાણુ ભાર પછી એમનો જે યુનિટ લઈશું એ લઈશું આપણે AMU ની અંદર. હવે એક બીજું પણ છે સાથે સાથે અહીંયા સાપેક્ષ પરમાણ્વીય દળ અથવા તો તત્વનો પરમાણ્વીય દળ એ ગ્રામની અંદર રજૂ થાય. જનરલી કોની અંદર રજૂ કરીએ છીએ? આ તો એમનો એકમ થયો. પણ જ્યારે પણ આપણે કોઈ પણ દળને રજૂ કરશું તો શેમની અંદર લઈશું? ગ્રામની અંદર લઈશું. કોમની અંદર લઈશું? ગ્રામની અંદર. અને ગ્રામની અંદર બોલીએ જે પણ પરમાણુ હોય અને એ પરમાણુનું દળ આપણે ગ્રામની અંદર બોલીએ તો એમને કહીશું ગ્રામ પરમાણ્વીય દળ અથવા તો ગ્રામ પરમાણુ પણ આપણે એમને કહી શકીએ. ફરીથી કહું છું, આ તો એમનો યુનિટ થયો. પણ જ્યારે આપણે રજૂ કરશું તો એ દરમિયાન જેટલા પણ પરમાણુ છે એ બધા જ પરમાણુનું દળ છે આપણે ગ્રામની અંદર લઈશું. શેમની અંદર લઈશું? ગ્રામની અંદર. તો ગ્રામની અંદર પરમાણુનું દળ લઈએ તો એ દરમિયાન હવે આપણે એમને કહીશું ગ્રામ પરમાણ્વીય દળ. શું કહીશું? ગ્રામ પરમાણ્વીય દળ અથવા તો ગ્રામ પરમાણુ પણ કહી શકીએ. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે AMU અને ગ્રામ પરમાણ્વીય દળ છે એના વચ્ચેનો સંબંધ છે શું? તો હું એવું કહું કે સપોઝ માનો કે આપણી પાસે ઓક્સિજન છે. માનો કે ઓક્સિજન છે. તો ઓક્સિજન છે તો એનો પરમાણ્વીય દળ જે છે એ થશે 16 AMU જેટલું. બટ એનું વજન આપણે 16 ગ્રામ પણ કહી શકીએ. કારણ કે AMU અને ગ્રામ જે છે બરાબર એ કેવો છે? સરખું. બટ એ કઈ રીતે આવે એમની પણ આપણે એમનો પણ સ્ટડી આપણે આગળના ધોરણની અંદર કરશું. તો જ્યારે પણ હું તમને એવું કહું કે કોઈ પણ પરમાણુ હોય તો એમનો જે વજન છે એને આપણે ગ્રામની અંદર લઈએ તો એમને બોલશું આપણે ગ્રામ પરમાણ્વીય દળ. શું બોલશું? એમને કહીશું આપણે ગ્રામ પરમાણ્વીય દળ. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ તો વાત હતી પરમાણ્વીય દળની. ત્યાર પછી હવે આપણે જોવાનું છે આણ્વીય દળ. શું જોવાનું છે? આણ્વીય દળ. આણ્વીય દળ જે છે એ એકદમ સિમ્પલ છે. અગર આપણને પરમાણ્વીય દળની સમજણ છે અથવા તો પરમાણ્વીય દળ વિશે થોડી માહિતી છે અને પહેલું ટેબલ જે છે એ આપણને ખબર છે તો આપણે આણ્વીય દળની ગણતરી ખૂબ સારી રીતે કરી શકીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે આણ્વીય દળ છે શું. તો આણ્વીય દળ એ દરેક બંધારણીય પરમાણુના પરમાણ્વીય દળને ઉમેરીને ગણતરી કરવામાં આવે. કંઈ નથી, સિમ્પલ. સપોઝ આપણને એટલી ખબર છે પરમાણુ જે છે એ ભેગા થઈ અને એમાંથી અણુ બને. તો જે પરમાણુમાંથી અણુ બનેલો છે એ બધા જ પરમાણુ અને કેટલી સંખ્યામાં છે એ બધાનો સરવાળો કરી લઈએ. એ બધા પરમાણુ ભારનો સરવાળો કરી લઈએ તો આપણને અણુ ભાર મળે. સપોઝ આપણી સામે એક સરસ મજાનું ઉદાહરણ છે, આપણે જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે NaHCO3. તો અહીંયા સૌપ્રથમ આપણે કોઈ પણ અણુ હોય તો એની અંદર કેટલા પરમાણુ આવેલા છે, કેટલા અલગ પ્રકારના અને કેટલા પરમાણુ આવેલા છે એ આપણને જોતા આવડવું જોઈએ. તો સૌપ્રથમ આપણે આ ઉદાહરણની અંદર જોઈએ તો આમની અંદર એક છે એ સોડિયમ પરમાણુ છે, એક છે હાઇડ્રોજન પરમાણુ, એક છે કાર્બન અને 3 ઓક્સિજન પરમાણુ આવેલા છે. O3 નો મતલબ શું થયો? 3 ઓક્સિજન આવેલા છે. તો સૌપ્રથમ હું એવું કહું કે એને આપણે છૂટા પાડીએ તો એક છે સોડિયમ આવેલો છે, બીજો છે એ હાઇડ્રોજન આવેલો છે, 3 નંબરની અંદર કાર્બન આવેલો છે અને ચોથો પરમાણુ છે બટ એની સંખ્યા કેટલી છે? 3. તો આપણે એને નંબર 3 ઓક્સિજન આવેલા છે એવું કહી શકીએ. તો આની અંદર કુલ ટોટલ કેટલા પરમાણુ આવેલા છે? તો આ અણુની અંદર જે અણુ બનેલો છે એ કુલ ટોટલ 4 અલગ અલગ પ્રકારના પરમાણુઓ જોડાઈથી અથવા તો જોડાણથી બનેલો છે. હવે આપણે એમનું આણ્વીય દળની ગણતરી કરવી છે. બરાબર, આણ્વીય દળ અથવા તો એમને અણુભાર પણ કહી શકીએ. શું કહી શકીએ? અણુભાર પણ કહી શકીએ. હવે આમના આણ્વીય દળની આપણે ગણતરી કરવી છે તો સૌપ્રથમ આપણે જે પરમાણુઓ છે
એ હરેક પરમાણુના પરમાણુય દળ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એ આપણે કોના દ્વારા નક્કી કરી શકીએ? તો આગળ જે પેલું ટેબલ આપેલું છે એ ટેબલમાં જોઈને અત્યારે તમારે જોવાના છે. તો સપોઝ આપણે કહીએ કે સોડિયમ, તો સોડિયમ જે છે એનું પરમાણુય દળ કેટલું છે? 23 AMU જેટલું. કેટલું છે? 23 AMU જેટલું. ત્યાર પછી હાઇડ્રોજન છે, તો એમનું કેટલું દળ છે? હાઇડ્રોજનનું દળ છે 1 AMU. કાર્બનનું કેટલું છે? તો કાર્બનનું છે 12 AMU. ત્યાર પછી ઓક્સિજનનું કેટલું છે? તો ઓક્સિજનનું છે 16 AMU. બટ એની આગળ કેટલી સંખ્યા છે? 3. તો એ 3 લખશું. તો ત્યાર પછી આપણે આ બધાનો સરવાળો કરી દઈએ તો એમનું આપણને આણ્વીય દળ મળે. તો આપણે સરવાળો કરીએ તો થશે 1 પ્લસ 12 પ્લસ 16 તેરીને 48. 12 ને 48, 60, 60 ને 24, 84 થશે. કેટલું થશે? 84. તો આમનું જે આણ્વીય દળ છે એ કેટલું થશે? 84 AMU જેટલું. તો અહીંયા સોડિયમ બાયકાર્બોનેટનું આણ્વીય દળ કેટલું થશે? 84 AMU જેટલું. ફરીથી આપણે જોઈએ, કોઈ પણ સંયોજન હોય એનું આપણે આણ્વીય દળની ગણતરી કરવી છે. તો એ દરમિયાન એ સંયોજનની અંદર અથવા તો એ અણુની અંદર જેટલા પણ પરમાણુઓ છે અને જેટલી સંખ્યામાં છે એ બધા જ પરમાણુના પરમાણુય દળનો સરવાળો કરીએ તો આપણને આણ્વીય દળ મળી જાય. હવે સરવાળો કઈ રીતે કરવાનો છે એ અહીંયા મેં તમને બતાવ્યું કે સૌપ્રથમ આપણે શું કરશું, હરેક જેટલો જે સંયોજન છે એમની અંદર જેટલા પણ પરમાણુ છે અને એમની અંદર જેટલા પરમાણુ અલગ અલગ પ્રકારના છે તો એ બધાને પહેલા અલગ અલગ રીતે લખી અને હરેકનો આપણે પરમાણુય દળ છે એ લઈ અને એમનો બધાનો સરવાળો કરીએ તો આપણને આણ્વીય દળ મળે. હજી પણ આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, બરાબર જોઈ શકો છો. અહીંયા જે આપણને અણુ આપેલો છે એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર સમજો. બરાબર કોણ આપેલું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એમની અંદર કેટલા અલગ અલગ પ્રકારના પરમાણુ છે એ આપણે જોઈએ. તો આમની અંદર આપણે જોવા જઈએ જે છે 2 વખત છે તો કુલ ટોટલ ઓક્સિજન કેટલા છે? 2 છે. અને હાઇડ્રોજન પણ કેટલા છે? 2 છે. હવે કેલ્શિયમ 1 છે, બટ કેલ્શિયમ જે છે એનું આણ્વીય દળ કેટલું છે? કેલ્શિયમનું આણ્વીય દળ છે 40 પ્લસ 1 ઓક્સિજનનું 16 છે, આગળ આપણે જોયું. પણ અહીંયા કેટલા છે ઓક્સિજન કુલ ટોટલ? 2. તો કેટલા થઈ જશે? 32. અને હાઇડ્રોજન જે છે એનું પરમાણુય દળ 1 છે તો +2 થશે. તો એનો મતલબ એવો કે આ બધાનો 40 પ્લસ 32 પ્લસ 2, રાઈટ. તો આપણને આન્સર મળશે 74. કેટલો મળશે? 74 AMU જેટલો. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે અણુ છે એમનું આણ્વીય દળ કેટલું છે? 74 AMU જેટલું. તો એકદમ સરળ છે. કોઈ પણ આપણને અણુ આપેલો હોય તો એમની અંદર રહેલા દરેક પરમાણુ છે, ઈચ એલિમેન્ટ છે, તો એ એલિમેન્ટનું આપણે જે પરમાણુય દળ હોય એમનો આપણે સરવાળો કરીએ તો આપણને એમનું આણ્વીય દળ મળી જાય. હવે આપણે એક વધારે ઉદાહરણ લઈએ. આમની અંદર આપણને એવું કહે છે કે O2 અને H2O નું આણ્વીય દળ કેટલું છે? 32 અને 18 AMU છે.
માટે અહીંયા આપણે જોવા જઈએ O2 અને H2Oનું ગ્રામ આણ્વીય દળ અનુક્રમે 32 અને 18 ગ્રામ છે. તો કઈ રીતે થશે એ આપણે જોઈએ. સપોઝ અહીંયા આપણી પાસે પહેલું જે એક્ઝામ્પલ હતું એ હતું ઓક્સિજન O2. તો તમે જોઈ શકો છો આમની અંદર કુલ ટોટલ ઓક્સિજન કેટલા છે? તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓક્સિજન છે કુલ ટોટલ? 2. તો આવી રીતે આપણે લખીએ. એક ઓક્સિજનનું દળ કેટલું થશે? 16 ગ્રામ થશે. કેટલું થશે? 16 ગ્રામ અથવા તો 16 AMU જેટલું થશે. તો 2 ઓક્સિજનનું દળ કેટલું થશે? 32 AMU ઓર 32 ગ્રામ. તો અહીં આપણે જોઈ શકીએ કે ઓક્સિજન છે એમનું વજન કેટલું થશે? 32 ગ્રામ જેટલું અથવા તો 32 AMU જેટલું. રાઈટ. ત્યાર પછી આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એની અંદર હતું H2O. શું હતું? H2O. હવે H2O ની અંદર સૌપ્રથમ આપણે જોવા જઈએ તો કેટલા એલિમેન્ટ છે ટોટલ? 2 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન. તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ એક હાઇડ્રોજનનું દળ થશે 1 અથવા તો હાઇડ્રોજનનું પરમાણુ દળ જે છે એ થશે 1 અને કુલ ટોટલ 2 છે તો થશે 2 into 1 અને ઓક્સિજન છે તો એમનું પરમાણુ દળ થશે 16. એ આપણે આગળના ટેબલની અંદર જોઈ શકીએ કારણ કે ઓક્સિજન છે એમનું પરમાણુ દળ કેટલું છે? 16. તો 2 + 16 તો કેટલો થશે? 32. યસ. તો એમનું જનરલી જોવા જઈએ તો એમનું વજન કેટલું થશે? 32 ગ્રામ. બટ અહીંયા 32 ગ્રામ થાય છે એ 2 ઓક્સિજનનું થાય છે. બરાબર, એ સમજવું જરૂરી છે. આ જે દળ છે એ કોનું છે? H2O. 16 + 2 18 થશે. 18 ગ્રામ. સોરી. તો પાણીનું જે આણ્વીય દળ છે એ કેટલું થશે? 18 ગ્રામ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે O2 અને H2O જે છે O2 અને H2O એમનું આણ્વીય દળ કેટલું છે અનુક્રમે? 32 AMU અને 18 AMU જેટલું. તો સિમિલરલી અગર આપણે ગ્રામની અંદર જોવા જઈએ તો પણ અહીંયા ઓક્સિજન જે છે એમનું આણ્વીય દળ કેટલું છે? 32 ગ્રામ. અને પાણીનું જોવા જઈએ તો કેટલું છે? 18 ગ્રામ. કેટલું છે? 18 ગ્રામ. એ આપણે કોના આધારે કહી શકીએ? તો એ આપણે જે અણુ છે એની અંદર જે પરમાણુ આવેલા છે એમના બધા પરમાણુનો પરમાણ્વીય ભારનો આપણે સરવાળો કરીએ તો આપણને આ વેલ્યુ મળે. તો આવી રીતે આપણે કોઈ પણ અણુ આપણને આપેલો હોય તો આપણે એમના આણ્વીય ભારની ગણતરી કરી શકીએ. હજી આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે સમજમાં આવશે. આ 3 એક્ઝામ્પલને આપણે સારી રીતે સમજીએ. હવે જુઓ તો તમે આપણે હવે ધીમે ધીમે અણુમાંથી જે પરમાણુ બને છે તો એની અંદર જે પરમાણુ છે એ કેટલા છે અને એમનો જ આપણે પહેલેથી ભાર લઈ લઈએ તો આપણે આપ સમજ આવી જશે. તો એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે હવે બધાનો કોન્સેપ્ટને સાથે લઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કાર્બન પ્લસ ઓક્સિજન એ મળીને શું મળે છે? CO2. તો અહીંયા જે CO2 મળે છે એમનું આણ્વીય ભાર હતો તો આણ્વીય દળ કેટલું થશે એ આપણે શાના આધારે કહી શકીએ? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન છે. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12 છે. પ્લસ ઓક્સિજન 2 છે તો એક ઓક્સિજનનો 16 થશે તો 2 નો કેટલો થશે? 32 થશે. હવે આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ. 12 + 32 તો કેટલું મળશે આપણને? 44 ગ્રામ. તો અહીંયા CO2 છે એમનો આણ્વીય દળ કેટલો થશે? 44 ગ્રામ. કેટલો થશે? 44 ગ્રામ. કેટલો થશે? 44 ગ્રામ. બરાબર.
અહીંની અંદર પણ આપણે ગણતરી કરી શકીએ, બટ સૌપ્રથમ આપણે બંનેને શું કર્યા, અલગ કરવાના છે. અલગનો મતલબ શું થયો કે જે પણ અણુ છે એ બધા જ અણુ છે એની અંદર જે પરમાણુ આવેલા છે એ બધા પરમાણુને આપણે અલગથી લઈ અને એમનો પરમાણુય ભારનો સરવાળો કરવાનો છે. તો આ વાત થઈ એક એક્ઝામ્પલની. ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. હવે એમની અંદર તમે જોઈ શકો છો 2Na plus 2H2O gives 2NaOH plus H2. તો અહીં આપણે 2NaOH નું આણ્વીય દળની ગણતરી કરવાની છે. પણ આપણે એકનું કરી લઈએ તો આપણે બંનેનું મળી શકે. પણ હવે તમે અહીંયા જોઈ શકો છો કે માનો કે અહીંયા 2 સોડિયમ છે, તો એક સોડિયમનું વજન કેટલું થશે, પરમાણુય દળ કેટલું થશે, 23 થશે. હવે કઈ રીતે આવ્યું, તો એ પહેલા ટેબલમાંથી આપણે જોઈ લેવાનું કે સોડિયમ છે એમનું પરમાણુય દળ કેટલું છે. તો અહીંયા 2 થશે, તો 2 × 23, તો આપણને કેટલું મળશે, 46. અહીંયા વોટરની વાત કરીએ તો વોટરની અંદર 2 છે, તો પહેલાને આપણે છોડી દઈએ. હાઇડ્રોજન છે એમનું પરમાણુય દળ કેટલું થશે, 1, અને ઓક્સિજનનું 16, બટ હાઇડ્રોજન કેટલા છે, 2, તો 18 થશે. અને કુલ ટોટલ વોટર કેટલા છે, 2 થશે, તો × 2. હવે અહીંયા આગળ જે સંજ્ઞા હોય એને તમારે મલ્ટીપ્લાય કરવાની છે. શું કરવાનું છે, ગુણાકારમાં લઈ લેવાની. હવે માનો કે અહીંયા 2Na છે, તો એક સોડિયમનો કેટલો થશે, 23, તો 2 નો કેટલો થશે, 46. તો આગળ જે સંખ્યા બતાવે છે એ સંખ્યાને તમારે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે એમના આણ્વીય ભાર વડે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આમની અંદર હવે આપણે 2NaOH ની ગણતરી કરવી આપણા માટે આસાન થઈ જાય, કારણ કે આપણને 2 સોડિયમનું વજન ખબર છે કેટલું છે, 46. અહીંયા કેટલું છે, 46. ઓકે, આપણે સૌપ્રથમ સોડિયમ છે એમનું વજન કેટલું છે, 23, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1, તો કેટલું થશે, 40. કારણ કે તમે જોઈ શકો છો આગળની અંદર આપણે ઓક્સિજનનું પણ આવી ગયું છે અને હાઇડ્રોજનનું પણ આવી ગયું છે, સો એટલા માટે થશે 40. Na ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 80. તો 2NaOH છે એમનો આણ્વીય ભાર કેટલો થશે, 80 AMU ઓર 80 ગ્રામ. બરાબર. ત્યાર પછી અહીંયા એક હાઇડ્રોજન છૂટો પડેલો છે, તો એક હાઇડ્રોજનનું 1, તો 2 નું કેટલું થશે, 2, તો અહીંયા આવેલો છે. તો આવી રીતે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા પણ થતી હોય તો એ દરમિયાન હરેક જે તત્વ છે અથવા તો કોઈ અણુ છે એમનું આપણે આણ્વીય ભાર છે અથવા તો એમનો આણ્વીય ભાર છે એમની આપણે ગણતરી કરી શકીએ. રાઈટ. હવે આપણે આગળ વધીએ. માનો કે એક્ઝામ્પલ નંબર 3, એની અંદર પણ સેમ એક્ઝામ્પલ આપણને આપેલું છે, પણ એમની અંદર જે વજન આપણને આપેલો છે એની અંદર લીધેલો છે ગ્રામની અંદર. તો આપણે એવું કહી શકીએ કે 46 ગ્રામ સોડિયમ છે એ 36 ગ્રામ પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને કેટલા ગ્રામ NaOH મળે, તો આપણને 80 ગ્રામ NaOH અને 2 ગ્રામ હાઇડ્રોજન મળે. બરાબર. તો આ ઓલરેડી આપણે આ એક્ઝામ્પલની અંદર એમની વાત કરી લીધી છે. અરે આમની અંદર તમને એક્ઝામ્પલ આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ એક્ઝામ્પલ જે છે એ તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાના છે. શું કરવાનું છે, હોમવર્કની અંદર સોલ્વ કરવાના છે. અહીંયા કોઈ પણ એક જે છે એ આપણે સોલ્વ કરીએ ત્યાર પછી આપણે તમને હોમવર્કની અંદર આપશું. સપોઝ આપણે લઈ લે HNO3. તો તમે જુઓ કે HNO3 છે એમનું આપણે આણ્વીય દળની ગણતરી કેવી રીતે કરી શકશું. તો અહીંયા આપણને પહેલું એક્ઝામ્પલ આપેલું છે HNO3. તો સૌપ્રથમ આપણે શું કરશું, જે અણુ આપેલો છે એની અંદર કેટલા પરમાણુઓ છે એ બધાને અલગ કરી દઈશું. તો એક હાઇડ્રોજન છે, ત્યાર પછી એક નાઇટ્રોજન છે,
અને એમની અંદર 3 ઓક્સિજન છે. બરાબર. હવે હાઇડ્રોજન છે તો એમનું પરમાણુય દળ કેટલું છે? 1 થશે. પ્લસ નાઇટ્રોજન છે એમનું કેટલું થશે? 14 થશે. પ્લસ 3 એક ઓક્સિજનનું કેટલું થશે? 16. તો 3નું કેટલું થશે? 48. કેટલું થશે? 48. રાઈટ. તો ટોટલ આપણને આણ્વીય દળ છે કેટલું મળશે? 15 પ્લસ 48 તો કેટલું થઈ જશે? 63. કેટલું થઈ જશે? 63. તો અહીંયા HNO3 છે એમનું દળ 63 ગ્રામ ઓર AMU થશે. તો આવી રીતે આપણે કોઈ પણ અણુ આપણે આપેલો હોય તો આપણે એમના આણ્વીય દળની ગણતરી કરી શકીએ. હજી આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આપણે લઈ લઈએ CH3COOH. હવે આની અંદર જે પરમાણુ છે એ પરમાણુની અંદર એક કાર્બન છે. કુલ ટોટલ કાર્બન કેટલા છે? 2. તો આપણે અહીંયા 2 લખી દઈએ. ત્યાર પછી હાઇડ્રોજન કેટલા છે? 3 ને 1 4. તો 4 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે? 2. તો 2 ઓક્સિજન. હવે એક કાર્બનનું દળ કેટલું થશે? 12. તો લખી દઈએ. ત્યાર પછી 4 હાઇડ્રોજન મતલબ 1 નું 1 તો 4 નું 4 થશે એ આપણને ખબર છે. ત્યાર પછી ઓક્સિજન છે એનું કેટલું થશે? 16. 12 24 પ્લસ 4 16 32. તો એ દરમિયાન હવે આપણે માસ જોઈશું તો 32 પ્લસ 4 36 36 પ્લસ 24 તો એનું કેટલું થઈ જશે? જોઈએ 24 પ્લસ 36 તો એમનું માસ જે છે થઈ જશે 60 ગ્રામ. કેટલું થઈ જશે? 60 ગ્રામ. બરાબર. તો CH3COOH છે એમનું આણ્વીય દળ કેટલું થશે? 60 ગ્રામ. તો આવી રીતે આપણે કોઈ પણ આપણને અણુ આપેલો હોય તો એના ઉપરથી આપણે એમના આણ્વીય ભારની ગણતરી કરી શકીએ. પણ કેવી રીતે કરી શકીએ? જ્યારે આપણને એમના જે પરમાણુ છે એમના પરમાણુ ભાર ખબર હોય. અત્યારે આપણને ખબર નથી એટલા માટે આપણે શું કરશું? પહેલું જે ટેબલ હતું એ ટેબલમાંથી આપણે જોઈ અને આવી રીતે આપણે આણ્વીય ભારની ગણતરી કરશું. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે એટલે સુધી અભ્યાસ રાખશું અને ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર આપણે બીજા કોઈ કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી તમે અહીંયા જે મેં એક્ઝામ્પલની અંદર જેટલા પણ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે એ બધાને તમારે સારી રીતે સોલ્વ કરવાના છે. બરાબર. ઓકે.